કે એટલા ફોન આવ્યા, કંટાળો લેવરાઈ દીધો એની વાત નહીં. પડખેથી પણ ઘણા ફોન આવ્યા અને શેટેથી પણ ઘણા ફોન આવ્યા. ફૂલ તૈયારી અઢાડવાની. શીશો જો કે ભૂરાય ભરી દીધો હે. પાવડી જો બેઠી છે. આજ લઈને જવાનો આપણે હલકો એવો, એટલે કે નાનો એવડો દંડો ગાયુંમાં. ગાયું બેઠી જો. હવે એમને ખબર પડી જશે કાઢવાનો ટાઈમ થઈ ગયો એમ. શીશો ઘડીક ભરાઈ દઈને લઈ લી લાકડી હાથમાં. વગર બોલાય ઊભા થવા માંડ્યા છે. સામેના પણ તરત એક્શનમાં આવી જશે બધી ગાયું. હાલો એને હાલો 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 હલો ફટાફટ નીકળી જાઓ બહાર. એ ગાય એક છોડી મૂકી જાય ક્યાં હો? ઘડીક મદદ કર, ગાયું નીકળતા લગી. આપણે ધોળ ગાયની વાસળી શાંતિ નથી. આપણે જો કે હોળિયું જે બાંધ્યું હતું કાંટાનું કરીને એ છોડી નાખ્યું છે, પણ એની માના નથી આવી, બીજાને થઈ જાય. ઓલી હમી ગાજો બાંધેલી રહે તો એ છોડી નાખો. ફટાફટ લે લે. તો જયેશને આજ નથી રજા અને છે વળે સોમવાર, અને આપણે ઉતાવળ છે બધા મોર ગાયું કાઢવાની. હાલ જો વિશાલ સામે આકલીનું બો છે, અને સામે પણ ગાયું નીકળે હવે ધીમે ધીમે ગામની પણ. 2 વાળાની છૂટી જઈ, હવે 1 વાળો બાકી રહ્યો છે. ભેંસીવાળાની જો કે આવે છે, રેવો પણ આવે છે. રેવાલાલની પણ ભેંસી છૂટે છે, તો એમના મોર આપણે કાઢવાની છે. કાલ જો કે ભેંસીએ આખા માર્ગમાં ઠેટલી ઘાણી કરી હતી. અહીંયા એક કટલું વાંચેલું લાગે, હા ખોલી નાખી. ઓહ ભારે ઘણું થઈ ગયું વરસાદ. હવે તો નીકળી જશે એટલે વીકી ક્યાંક બહાર મોયલા કંઈક ઉતાવળમાં જાય. તો આજ આપણે જવાનું છે બુટમાં બાજુ. જો કે કાલ ગયા હતા એ બાજુ તો કંઈ સરે એવું નથી ને, બધી રેપ ચડી ગયો. તો જોઈએ હવે બુટમાં બાજુ સરે એવું છે કે નહીં. જો રેવાલાલની ભેંસ્યું આવે સામે. હા આપણે ગાયું છે કે ભેળે થઈ જાય બીજી. વરસાદના લીધે થોડીક લંગડે થઈ જાય ગાયું પણ અમુક અમુક. જો ભેંસ્યું લઈને રેવાલાલ આવી ગયા, પણ આજ મોર નથી થવા દેવાના. મોર થઈ જાય એટલે ભેંસ્યું ઘાણે કરી નાખે છે. એટલે કે આપણે જો કે રસ્તામાં હાકલતી લેવી પડે છે, અને હોવારી નાખ્યું એટલે ઓલે શીંગડા બીંગડા ભરાઈ દે, તો એ માથાકૂટ થોડુંક ઓછી રહે. વિશાલ ઓલી ભેંસ્યું હાકલવાની કહી દઈ જાય. તો સામેથી પણ ભેંસ્યું નીકળે અત્યારે ગાંડે પડાવી દઈ. કઈ ઢીલી મીકી જો કેવી જાય, ગારામાં બે ગયો કેવા થઈ ગયા. તો આપણે અત્યારમાં હાલી નાખ્યા 1 કિલોમીટર ગાયું થાય છે. જો આ આપણે તબેલા તરીકે ઓળખાય. ગમે ત્યારે આપણે વિડીયોમાં બોલવી તબેલો, એટલે તબેલોથી આપણે આપણું ગામ છે 1 કિલોમીટર છેટું. અને હજી આજ તમને જોવા મળશે બુટમાં બાજુનું બધું વાતાવરણ. એ બાજુ કેટલું નહીં કેવી રીતે તોડી નાખ્યું ને એ બધું જોઈશું. કારણ કે જ્યારે વધારે વરસાદ આવે ત્યારના આપણે આ બાજુ જ્યાં જ નથી ગાયું લઈને. ને અહીંથી આપણે બુટમાં છે 1 કિલોમીટર, એટલે ગામથી થાય 2 કિલોમીટર. ગાયું એમના માલી જ જાય. સીધી જો કે એમ કે બધો ભરાવ વધારે થઈ ગયો, તો ખેતરમાં કંઈક પાળાને ઘણું તોડી નાખ્યું. તો આજ જોઈએ એ બાજુ સરે એવું છે કે પછી બધી રેપ ફરી ગયો હે. આવી પરિસ્થિતિ છે અત્યારે સીમમાં. જો કે જે શેરિયા લાયક છે નહીં, ટાઈમપાસ કરીને જવાનું પાછું. જે દી વરસાદ આવ્યો તે દી જો અહીંથી રોડ, અહીંથી જો કે રોડ અમે જે લીમડો દેખાય અહીંયા લગી દેખાતો જ નહોતો. એટલે અહીંયા બધે પાણી જ ભર્યું હતું. આ બધો વિસ્તાર પાણી જ હતો આખો. જો આ ખેતરમાં આવ્યું હતું પાણી ઠેઠ આમથી. આ બાજુ છે આલર, તો અહીંનું પાણી ઓવરફ્લો થઈને આગળથી નીકળી ગયું આમ હોરુઆથી. હા મેં પહેલાં ઠેઠ અહીં લગી બાવળ હતા, આંકડો રહ્યો ત્યાં લગી બધું બાવળ હતા. એ ઉગ્યા હતા મોટા મોટા બધા, પાણીમાં તણાઈ ગયા ઢળાઈ. અને હમણાં આપણે જે વિડીયો બતાવ્યો હતો કે અહીંથી પાણી હોર ઉગડ્યું, તો એ આમનો જો પાળાની અંદર ઠેઠ સામે આમ 1-2 ખેતરમાં નીકળ્યું હતું. તો પગી ગયા આપણે બુટમાના મંદિરે સામે. જો અમે બુટમાનું મંદિર એ થોડુંક ખોડિયારમાંનું છે, અને સામે છે મેલાડીમાંનું મંદિર. ને મંદિર ઉપર જો મોરલો બેઠો હાલ્યો જાય. ગાયું અહીંયા ટાઈમપાસ કરે, ખાસ કરીને ઊભા રહી જાય રોડ વચ્ચે.
મોયલા કંઈક આગળ હાલ્યા હતા હાલ્યા ને વાંહે રહી ગયા તો મોયલા ને બધું ઊભું રહી ગયું રોડમાં. આવું ગાયુંને કંઈ હુજતું નથી આગળ, ગાયુંને મન નથી થતું આગળ જવાનું. રોડ તોડવામાં કંઈ તાજી વાર નહોતી. જો બધી ખાળિયા પાડી દીધા આમ ખાંચા. જો ખાલી 3 જ કલાક ભયાનક વરસાદ આવ્યો હતો. બાકી 24 કલાક જે એટલો વરસાદ રહ્યો તો આ બધા રોડને કશું ન રહે, બધું તોડી નાખે. અત્યારે પણ આલર ફરી છે હાવ પાણીની. એવું નથી પાણી બંધ થઈ ગયું છે, પાણી એમાં વહેતું જ છે. હજી નીતરાણનું પાણી બંધ જ નથી થયું. ફૂલે ફૂલ ભરી છે ને આલર આ લગી થઈ પાણી ભર્યું. આમાં પાણી એકદમ ખસે એવું જ નથી આગળ, કારણ કે આ બાવળ બધું ગોહ થઈ ગયું એના લીધે. રોડ ટપીને ઓલ ખેતરનું પાણી બેને નથી થયું. જે નીતરાણ ચાલુ ખાંચો પાડી દીધો. થાંભલાને પાડી દે એવું કંઈ નહીં ખો ખાંચો. 3 દી થયા તો એ છતાંય પાણી નથી બંધ થયું. હજી નીતરાણનું પાણી ખેતરનું હાલ્યું જ આવે. અને જે ગૌચર ભૂમિને એવું બધું છે તો એ બધું પૂરું થઈ ગયું. રેપ ચડાવી દીધા અને અત્યારે હાલ જો કે એમાં પાણી ભર્યું. હવે આમાં સારવાર લઈ જવાની પૂરેપૂરી માથાકૂટ છે. હાલો તો આ બાજુ આપણે ક્યાંય સરાય એવું તો ક્યાંય છે જ નહીં, બધી કર પાણી જ ભર્યા છે. હવે જોયું જો કાલ ગયા હતા એ બાજુ જ આવી, કાં તો આ બાજુ બેહરીને ટાઈમપાસ કરી, બાકી ક્યાંય સારા એવું છે નહીં. હવે ઉપડ્યા કાલે હતા એ બાજુ, કારણ કે અહીં ક્યાંય મેળ ન આવ્યું તો આપણે લગભગ 1 થી 1.5 કિલોમીટરનો ફેર પડ્યો. આ જો માર્ગ તોડી નાખ્યો. એન્કરથી હાલે એવું છે. એન્કર તો બધો તોડી નાખ્યો સામે. આવા હાલ કરી નાખ્યા જો ખાલી 3 કલાકમાં. ભગવાને માછલા જો હાલો ને પડતા નહીં કંઈ. એવું લાગે આ બંછી પડે નહીં સારું છે. ત્યારની ત્યાં પાણી પીવો છે ધારમાં. ઓ હાલો 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 ત્યાં પીવું. અત્યારે લઈ પાણી આવ્યું ત્યાં ન પીધું. એને વેચી હેરમાં પાણી પીવાનું મન થયું. બો બસ આ બાજી નોકરા સારું નહીં. એકાદું અંદર પડશે જો કે વાગશે, નીકળે તો જાય છે, બધી પૂરી નીકળે એવું જ છે. બો હાલો 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 એ હા પડે, ધ્યાન રાખ્યું પડે. હા એ પડ્યું ગયો. એ પડ્યું બચી જાય. લે આવું હોય તો આ તકલીફ જ ઉભરી. આકલા કર્યું એટલે લાઈનમાં હાલે છે, બાકી આકલા ન કર્યું એટલે પછી ગળદી કરી નાખે. મોયલા જો આગળ જઈને ઊભા રહી જાય. આ છે આપણે હોરો માર્ગ. તો આપણે આમ ફરીને આવ્યા. આમ 2-3 ખેતરવાના આંકરથી ગાયું નાખી ફરીને આગળ જો સૂર્યની ગાયું હાલી જાય છે. એવું લાગે થઈ જઈશું ભેળા. આજ આપણે જો ગાયોને બિહારવાની છે સામે. ગાયનું અહીંયા બેહવાનું મન નહોતું, પછી ફરતા અહીં કરવું યાર. અહીંયા માવડી બીજી જો બધી. આપણો મોરખુટીયો એક ઊભો છે, બેઠો તો ઘડીક, જો કે ઊભો થઈ ગયો ને હવે પાછો બેસી જાય તો સારું શાંતિથી. એ આપણી બંછી અહીં બેઠી હતી, બંછીની એને ઊભી કરીએ ત્યારે. અને હવે જો કે અહીંયા બેસે, જ્યાં લગી બેસે નહીં ત્યાં લગી ગાયને ઊભી કરશે એકા બીજીને માથા મારીને. તો એ બેસી જાય સારું છે ને કરે. એના અડખે પડખે જે ગાયું બેઠી એ ઊભી કરશે. અને સામે આજ બિહારી છે, સૂર્ય છે ગાયું. આ ઝાડે સામે છે એક ગા છે જ દેખાય, બાકી તો કંઈ દેખાતા નથી. જો સામે એક ગા દેખાય. બધા ગોળ જો કે અહીંયા જ આવવાના છે. અડખે પડખે પોતપોતાની ગાયું બિહાર છે. આજ જો કે સારવાનું કોઈ ગોવાળને મૂળ જ નથી, ગાયુંને પણ મૂળ નથી ને સરાય એવું કે હે નહીં. આવી તકલીફ છે આજ ખાસ કરીને. સરવું હોય એ ઉપર ટેકરી સરાય આવરી નાના વાસણ બીજા મોરલા બેજા. એ લે મારે ફૂફાડો હવે એ શાંતિ બેસી ગયો આપણો મોરલો. આપણે જો કે થોડાક દી પહેલાં શોર્ટ વિડીયો બનાવ્યો હતો કે આ મોર ખૂટિયાને આપણે મફત આપી દેવાનો છે. તો
પરંતુ શરત એ હતી આપણે કે સારી ઠેકાણે દેવાનો અને 1 રૂપિયો પણ નથી લેવાનો. તો આપણે મોરલાના માગા આવી ગયા છે મોરબીથી, ને આપણને લગભગ નંબર નાખ્યો સોશિયલ મીડિયામાં, ઇન્સ્ટાગ્રામમાં પણ નાખ્યો અને આપણે ફેસબુકમાં પણ નાખ્યો અને યુટ્યુબમાં પણ નાખ્યો. પણ એમાંથી ખાસ કરીને વિડીયો વાયરલ થયો આપણે ઇન્સ્ટાગ્રામમાં આપણો. જો કે એટલા ફોન આવ્યા ને એટલા કંટાળો લેવરાઈ દીધો એની વાત નહીં. અડખે પડખેથી પણ ઘણા ફોન આવ્યા અને શેટેથી પણ ઘણા ફોન આવ્યા, મહારાષ્ટ્ર બાજુથી પણ ઘણા ફોન આવ્યા. પરંતુ આપણે સારા ઠેકાણે જ આપવાનો હતો. તો એમાં થયું એવું, મોરબીથી જે ફોન આવી ગયો જે દરબાર જો કે ઝાલા સાહેબ છે, તો એમનો ફોન આવ્યો તો એ કે આપણે ખૂટીઓ લઈ જાઓ ને એમના પાસે કંઈક અત્યારે હાલ 4-5 ગાયું છે, એમને કંઈ આજુબાજુનો બધો વિડીયો બતાવ્યો, ગાયું બતાવી. તો પછી આપણને એમ થઈ ગયું હાલો ભાઈ દઈ દેવી સારી ઠેકાણે જ. અને આપણને એવું તો આખે ક્યાંય નથી દેવો, આપણે કીધું આપણા મોરખૂટિયાને એવી જગ્યાએ દેવો છે જ્યાં આપણી ઘોડે આપણે જેને આને ફેરવી છે ગાયુંમાં હારો હાર, એટલે કે સારવાર લઈ જઈને લાવી છે. તો કીધું આપણે એવી ઠેકાણે નથી દેવો, આપણે કીધું એવી ઠેકાણે મોરખૂટિયાને દેવો છે કે જ્યાં આને હાલવું ન પડે જાજુ. કારણ કે હવે હૈદાની હાઇટને એવું થઈ ગયું, તો કીધું હવે આને આખો ડેલી જો કે હાલવું ન પડે એવો ઠેકાણે દેવી. અને જો કે નીણ તો ઘરે જ ખાય છે આપણો ખૂટીઓ, પણ ગાયુંમાં આપણે ડેલી લઈ જવી છે, એટલે સાંજને સવાર લગવાને 8 થી 10 કિલોમીટર હાલવું પડે છે ડેલી. એના લીધે કીધે હવે આપણે કોઈક સારી ગૌશાળા હોય અને ત્યાં જ જો કે બે ઉઠીને ખાય એવી ઠેકાણે કીધે આપવો હોય. તો વળે મોરબીથી ફોન આવી ગયો ને આપણે કંઈક જોતું હતું એવું જડી ગયું છે મોરખૂટિયાને. તો ત્યાં આપણે મોરખૂટિયાને આપી દીધો અને 5 તારીખનો ટાઈમ છે. 5 તારીખ લગીમાં જો આવી જાય છે એવડાવી, કારણ કે અત્યારે વરસાદને એવું વધારે છે, તો એના લીધે લગભગ આગું પાછું થાય છે થોડુંક. આવવામાં કંઈક રસ્તાને એવું બધું તૂટી ગયું આજુબાજુ. તો 5 તારીખે ઈવડાઈ જે લઈ જવાવાળા છે ખૂટિયાને આપણે, તો ઈવડાઈ લગભગ આવવાના છે 5 તારીખે એવો ટાઈમ આપ્યો હોય. હવે જોઈ 5 તારીખે આવે છે કે પછી 1-2 દી આઘા પાછા થઈ જાય છે. બાકી આપણા મોરખૂટિયાને હવે દેવાનો છે આપણે અહીંયા જ તે. નકર જો કે અડખે પડખેથી ઘણી જગ્યાએથી ફોન આવે છે. ચોટીલા છે, આપણે થાનગઢ છે, તો એવો આપણે સાયલા છે ભગતનું ગામ, તો એ બાજુથી વધારે ફોન આવે છે. અડખે પડખેથી પણ ફોન આવી ગયા છે. તો કીધું આપણે મોરબી જે ફોન આવ્યો હતો તો કીધું એમને દઈ દેવી. તો એ વાઇટે છે ફૂલ બહુ હોજો છે, એના કારણે આપણો ખૂટીયો હોજો એટલો હોય એટલે ગમીને ગમી જાય. હોજ પણ જ એવું એનું કે પહેલાંથી આપણે એને હારે હારફેર કરી, પછી ખૂટીયો આપણા હારે રહ્યો. આપણે આખો દી જો કે હારે જ રહેતા હતા, સારવામાં કયો ઘરે કયો ગમી ત્યારે. એટલે હોજ પણ ઇનામ એટલું થઈ ગયું એની વાત નહીં. આપણે મોરખૂટિયાને લાવ્યા હતા એ તો બધાને જો કે આપણો બ્લોગ જોવે એમને ખબર જ છે, પરંતુ હજી કહી દઉં આપણે લાવ્યા હતા કોઠારીયાની જગ્યામાંથી. આપણે આ મોરખૂટિયાની માની કે પછી કયો એનો બાપ છે એ આપણને નથી ખબર, ક્યાં ખૂટિયાનો છે આ મોરખૂટિયો એ પણ આપણને નથી ખબર, અને આની માની પણ નથી ખબર. લાવ્યા હતા આપણે કોઠારીયાની જગ્યામાંથી. કમરલા એટલો હોજ પણ એની વાત નહીં. આવો ખૂટિયો આપણે આપણી ગાયુંમાં પહેલો જ જોયો હોય અને આખા નેહડાની ગાયુંમાં પણ પહેલો જોયો હોય. હોજ પણ એનું એકલું એમ કે આગવું એમ જો છે ને આવું હોજ પણ છે. ખાસ કરીને આપણા આ ખૂટિયામાં કંઈ વસ્તુ ઘટતું નથી, હોજ પણથી માંડીને તે ખૂટિયામાં પણ. કામોરલા એટલો હોજો છે તો ગમે ચીમ નહીં આ ખૂટિયો. હવે આપણે વળકા જો કે એના મોટા થઈ ગયા એટલે ન રખાય, પાપ લાગે. કમરલા પાપ લાગે ને? પાપ લાગે. તો ગાયુંને આપણે આમ ઓલકોર બેરાઈ હતી, પછી જો કે આગા પાછા કરીને ટાઈમ પાસ કરીને વળે આંક્યો રહ્યા હતા, ખૂણે બેસી ગયા. જો ગાયું ફૂલ આપણી જ વાઈટે હે બેઠે ને શાંતિ. હવે જો કે હવળા હાલતા થાય ઘર બાજુ. તડકો જો કે આખો દીનો અત્યારે જ કાઢ્યો હોય. જો ગાયું રિએક્શનમાં આવી ગઈ તરત.
હાલો આવું નથી હે હાલો નીકળવું હોય તો થઈ જવું બધું હાલો એ હાલો આવવું હોય તો એ નકર રોકાવાય નહીં ના આવવું હોય તો વાય હાલે આવો ઉપડે હાલો હવે હવળા જાય ઘર બાજુનું હવે મળશું કંઈક આવા જ બ્લોગમાં ત્યાં લગી જય શ્રી કૃષ્ણ ને જય સિયારામ બધાને